મોડાસા તાલુકાના ટીડીઓના ગ્રામ પંચાયતના તલાટીઓ ઉપર વસૂલાત બાબતે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ બાબતે જૂના વર્ષો સુધી બાકી નીકળતા પંચાયતના વેરાની વસૂલાતની કામગીરી શરૂ કરતા ટીંટોઈ પંચાયતના હદ વિસ્તારના જેટકો ખાતે નોટિસ આપવા ગયેલ તેને લઈ અધિકારીઓ દ્વારા તલાટી ઉપર પોલીસ ફરિયાદ આપવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે। જેટકો બન્યું ત્યારથી આજ સુધી વેરાની રકમ આશરે 1,68,000 જેટલો વેરો બાકી નીકળતા વારંવાર નોટિસો આપવા છતાં પણ વેરો ભરપાઈ ન થતા તલાટી રૂબરૂ કાર્યવાહી કરતા પોલીસ ફરિયાદની ધમકી મળી। હાલ ટીડીઓ દ્વારા વસૂલાત ન થતી હોવાથી ટીંટોઈ ગ્રામ પંચાયતના તમામ કર્મચારી અને તલાટીનો પગાર બંધ કરેલ છે। તલાટી દ્વારા કાર્યવાહી કરાતા જેટકોના અધિકારીઓ દ્વારા તલાટીઓને પોલીસ ફરિયાદ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીથી ચકચાર મચી ગઈ છે। રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ આજથી ફરીથી ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી પવન ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી। તેજ પવનના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં ટુ વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા। હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે તો બપોરના સમયે ગરમી અનુભવાઈ રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતની આસપાસ બે સિસ્ટમ સક્રિય છે જેમાં રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું જેને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર તથા ઉત્તર પૂર્વની થઈ હતી તેથી ઠંડીનું જોર સાંજે અને સવારે વર્તાઈ રહ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સતત તાપમાન ઘટતું જઈ રહ્યું છે જેને કારણે ઠંડીનો અનુભવ વધુ પ્રમાણમાં સૌરાષ્ટ્ર કચ્છવાસીઓ કરી રહ્યા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આ સિવાય રાજ્યના કોઈ શહેરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું રહ્યું નહોતું। રાજ્યના 4 મહાનગરોમાં પણ તાપમાન યથાવત રહ્યું હતું જેમાં અમદાવાદ શહેરના લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાયો હતો પરંતુ આગામી 24 કલાકમાં ફરી એક વખત તાપમાનમાં ઘટાડાની સંભાવના છે। ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આ ઉપરાંત વડોદરામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। દેશ વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે। બંને વિભાગોએ મળી કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે। ₹8,100માં 3 દિવસ અને 4 રાત્રિના પ્રવાસ કરાવશે। સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસો પડશે। પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં સામેલ થવા માટે દેશ વિદેશથી ભક્તોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ આવી રહ્યો છે। ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં કુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। મહાકુંભ મેળામાં જવા માટે ભક્તોની સંખ્યામાં વધારો થતા અમદાવાદથી પ્રયાગરાજની વધુ 2 ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। 28મી તારીખથી અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ વચ્ચે ઇન્ડિગો અને આકાશ એરની ખાસ ફ્લાઇટનો પ્રારંભ કરાશે। ભાવનગર શહેરમાં શિયાળાની મોસમનો પ્રકોપ વધી રહ્યો છે। સતત બીજા દિવસે પણ લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેના કારણે શહેરીજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો। હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં ભેજનું પ્રમાણ 80% સુધી પહોંચ્યું હતું જ્યારે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શીતલ પવન ફૂંકાતા ઠંડીની અસર વધુ તીવ્ર બની હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે। વર્તમાનમાં ઉત્તર પૂર્વથી તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે। 27 જાન્યુઆરી સુધીમાં પવનની દિશામાં પરિવર્તન આવતા ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે જવાની સંભાવના છે।
મહેસાણાના જૂના અને નવાપરા વિસ્તારમાં કેટલાક રહીશો વાહન ધોવા, મકાનના ઓટલા ધોવા, ફળિયામાં છંટકાવ કરતા વિવિધ રીતે પીવાના પાણીનો બગાડ કરી રહ્યા છે. નળ ચાલુ રાખતા હોય છે. પાણીની ટાંકીમાં પાણી ચઢાવવા માટે નગરપાલિકાના કનેક્શનમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાણી વપરાશ કરતા હોય છે, જેના કારણે બીજા લોકોને નીચે પણ પૂરતું પાણી પહોંચતું નથી. કોર્પોરેશન કમિશનર તરીકે પાણીનો બગાડ અટકાવીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી દિનેશભાઈ પટેલ સહિત જાગૃત નાગરિકોએ માંગ કરી છે. રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજવી ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જો કે આગામી એપ્રિલ અને મે મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં આવનાર હોવાથી મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ફેબ્રુઆરી સુધીમાં આજવી અને ન્યારી ડેમને ભરી આપવા માંગ કરવામાં આવી હતી. છેલ્લા લગભગ 15 દિવસથી બંને ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. હાલ આ બંને ડેમો 85% કરતાં વધુ ભરાઈ ચૂક્યા છે, જેમાં આજી ડેમની સપાટી 26.88 અને ન્યારીની સપાટી 23.62 ફૂટ પહોંચી છે. આ બંને ડેમો પૂરેપૂરા ભરાય ત્યાં સુધી પાણીની આવક ચાલુ રાખવામાં આવનાર છે, જેને લઈને આગામી ઉનાળામાં પાણીનો કોઈ પણ સમસ્યા રંગીલા રાજકોટના લોકોને રહેશે નહીં. દર વર્ષે 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાય છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ જોઈએ તો 2023-24માં 6 થી 17 વર્ષના 33 લાખ બાળકોએ સ્કૂલમાં પ્રવેશ લીધો નથી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુડીઆઈએસસી પ્લસ રિપોર્ટ મુજબ 2023માં ગુજરાતમાં 6 થી 17 વર્ષના કુલ 1.38 કરોડ બાળકો હતા, જેમાંથી 1.5 કરોડે જ ધોરણ 1 થી 12માં પ્રવેશ લીધો હતો.